ये बात मेष राशि की करिए। मेषना अक्षर है अलही, जेनो स्वामी बने छे मंगल महाराज। मेष राशि वाला जातको माटे आज नौकरीना स्थळे तमने सामान्य जवाबदारीनुं प्रमाण रहेतुं जणाशे। मोसाळ पक्ष तरफथी साचवीने व्यवहार करवो तमारे बहु जरूरी रहेशे अने आजे भाई अने बहन तरफथी तमने सारुं सुख मळे एवा संपूर्ण योगो जणाई रह्या छे। आर्थिक लाभ आजे सारी मळी शकशे, सारी सारी तको मळी शकशे अने एटला माटे आजना दिवसनी अंदर बने त्यां सुधी भगवान विष्णुनी आराधना अवश्य करजो। ओम विष्णवे नमः आ मंत्रनो जप करशो तो अवश्य तमने सारो लाभ मळतो जणाय। वात वृषभ राशिनी करीए। वृषभना अक्षर जे बहु जेनो स्वामी बने छे शुक्र महाराज। धन प्राप्ति माटेना आज सुंदर मजाना सारा सारा अवसरो तमने प्राप्त थई शके। रोजगारी माटेनी नवी नवी तको मळती जणाय। धार्मिक कार्यनी अंदर आज तमारुं मन लागे अने नवी वस्तुओ खरीदवी होय के वेचवी होय अवश्य आपने सारो लाभ मळे एवा संपूर्ण योगो जणाई रह्या छे। कयो उपाय करवो जोईए? वृषभ राशिवाळा जातकोए आज मधुसूदनाय नमः, ओम मधुसूदनाय नमः आ मंत्रनो जप करवाथी आपने पॉजिटिव रिजल्ट मळी शकशे। वात मिथुन राशिनी करीए। मिथुनना अक्षर छे क અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આજના દિવસની અંદર તમારે સ્થાન પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। પૈસા લેવામાં અને દેવામાં થોડુંક ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે। રાજ્ય પક્ષ તરફથી તમને સાધારણ તકલીફ રહે એવા સંપૂર્ણ યોગો છે। જીવન સાથીના સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। નિર્ધન ગરીબ વ્યક્તિને આજે ભોજનનું દાન કરવું તમારા માટે हितावह रहेशे। वात कर्क राशिनी करी लईए। कर्कना अक्षर छे ड અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। વડીલ વર્ગ તરફથી તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે। શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો અવશ્ય આજના દિવસે કરેલો વિચાર આવતા વીકની અંદર તમને સારી સફળતા આપી શકશે। ખાનપાનની અંદર આજે પરેજી રાખવી બહુ જ જરૂરી છે અને પસંદીદા કાર્યની અંદર કરવાથી આજે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। કયો ઉપાય કરવાનો? કર્ક રાશિવાળા જાતકોએ આજે કબૂતરને ચણ અર્પણ કરવી જોઈએ, અવશ્ય पॉजिटिव रिजल्ट मळशे ने सुंदर मजानो लाभ मळतो जणाय। दर्शक मित्रों, तमारा लग्नमा बाधा राहु अने केतुना लीधे आवी रही छे। राहु अने केतु तमारा दाम्पत्य जीवननी अंदर डिवोर्स सुधीनी वात पहोंचाडी रह्या छे, तो एना माटे कयो उपाय करवो जोईए? तो पहेला वात करी लईए सिंह राशिनी। सिंह राशि के जेना अक्षर छे म અને ટ, जेनो स्वामी बने छे सूर्य महाराज। महत्वना निर्णय लेवामां आज तमारे काळजी राखवी बहु ज जरूरी रहेशे। पग अने कमરના દુખાવાની અંદર તમારે સંભાળવું બહુ જરૂરી રહેશે। વ્યવસાયની અંદર આજે મંદ ગતિએ તમને સફળતા પ્રાપ્ત થતી જણાય ને પ્રેમ સંબંધોની અંદર આજે થોડી ઘણી તકલીફ રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સિંહ રાશિવાળા જાતકોએ ઓમ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। માનસિક શાંતિની અંદર વધારો થતો જણાશે। દાંપત્ય જીવનની અંદર એકબીજાનો સહયોગ મળી શકે। તણાવયુક્ત જીવનશૈલીથી આજે તમારે दूर રહેવું બહુ જ જરૂરી છે। કામકાજમાં વિરોધીઓથી સાવચેતી રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। વૃક્ષોની માવજત કરજો, બને તો પીપળા અથવા વડલાના વૃક્ષની અંદર જલ અર્પણ કરજો અને વૃક્ષોની માવજત કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। દર્શક મિત્રો, સૂર્ય જેને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે ને આ સૂર્યના લીધે તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાય છે, તો કેવી રીતે ખબર પડશે? મિત્રો, વાત કરવી છે તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। કામકાજની અંદર સાધારણ થાકનો અનુભવ થતો જણાય। ભૂમિ, મકાન, વાહન સંબંધી લે વેચની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે। વ્યવસાયની અંદર સારી અનુકૂળતા રહેશે। ઇષ્ટ મિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે। આજના દિવસમાં પોઝિટિવ लाभ જોઈએ છે, સારો ફાયદો મેળવવો છે તો આજે બને ત્યાં સુધી ઓમ હિરણ્યવર્ણામ હિરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવ શ્રી સુક્તમનો પાઠ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે સુંદર મજાનો લાભ મળતો જણાશે। નોકરિયાત વર્ગને, વ્યવસાયી વર્ગને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે। જૂની વસ્તુ વેચી અને નવી વસ્તુ લેવાના યોગ છે ને એટલા માટે જ ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત। ગઈ વાતનો શોક કર્યા વગર વર્તમાનની અંદર ચાલશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે। વાહન ચલાવવામાં આજે પરેજી રાખજો
અવશ્ય સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ત્રિવિક્રમાય નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક, ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, દ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક રોકાણ માટે આજે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી પરેશાની તકલીફ રહેતી જણાય અને સહકર્મચારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે. લોભ લાલચની અંદર આવીને કોઈ કામ કરવું નહીં, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજે કયો ઉપાય કરવો જોઈએ? દુર્ગાના 32 નામનો આજે જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથીનો આજે ઉત્તમ પ્રકારનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. આવકની અંદર વધારો થતો જણાય ને સંતાનને લગતા પ્રશ્નની અંદર આજે તમને થોડી ઘણી રાહત રહેતી જણાશે. નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ અવશ્ય મળી શકશે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસમાં કુંજિકા સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતે આજે તમને ચઢાવ ઉતાર જોવા મળી શકે એમ છે. પ્રેમ સંબંધોની અંદર તમારું મન પ્રસન્ન રહેશે. સાથી મિત્રોનો ઓછો સહયોગ મળી શકે અને પૈસા લેવામાં અને દેવામાં થોડી સાવધાની રાખવી જરૂરી રહેશે. શ્વાનની આજે સેવા કરજો, પોઝિટિવ ફાયદો મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર થોડી ઘણી ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે. આજના દિવસમાં વ્યવસાય અને પરિવાર બંનેને સાથે ન રાખતા, કારણ કે વ્યવસાયનું ટેન્શન પરિવારની અંદર રાખશો તો ઝઘડાનું પ્રમાણ ક્રિએટ થશે. માટે બંનેને સાથે રાખ્યા વગર કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર સાધારણ અશાંતિનો ભોગ બનો એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી અન્નપૂર્ણા સ્તોત્રનો આજે પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.